ઘણા કેનેડાથી ફોન કરે, કઈ જોધપુરથી કરે. હા હા, સારું ને, પહોંચાઈ જાય ને અહીંયા. એટલે એ લોકો સીધી હે આ. સાંભળે. અત્યારે સીધી હે આપણી પાસે. તો બોલો સદગુરુ મહારાજની જય, જય લાડલે લાલની જય. લાડલે લાલની જય. આજે આપણે લાડલે લાલ મઢી ઉપર થોડોક પ્રકાશ નાખશી. લાડલે લાલ મઢીની વાત કરતી આપણે અત્યારે આ બેઠા ઈ મઢીનું નામ લાડલે લાલ મઢી. આમ જોઈ ને તો મઢીની અંદર જો સંત ન હોય ને તો એ મઢી ન કહેવાય. ભજનમાં બોલે, હા બાપુ શું બોલે? મહંત વગરની મઠી નકામી ને હરદર વગરની કઢી નકામી. વહુ સમજે નહીં તો સાસુ વઢી નકામી. એમ રામ નામ વગરની 21મી સદી નકામી. એવી રીતે આપણે મહંત ના હોય ને ઈ મઢી નકામી. ઓલા સવા બાપાએ વજનવાણીમાં કીધું મઢીમાં અવિનાશી અવધૂત. હા, અવધૂત. હા, કઈ મેર કીધે નહીં જ સરું. તો ઈ આપણે અત્યારે આમ જોઈએ ને તો મઢીની અંદર સંત ન હોય તો એ મઢી નકામી. પણ અહીંયા તો એનું વિરુદ્ધ થઈ ગયું છે કે સંત રહ્યા ને એ આમ જોઈએ ને તો 45-50 વર્ષથી અહીંયા ને અહીંયા, અને પછી આ મઢી થઈ છે. હાલી હાલી. સંતથી મઢી પ્રગટી છે. વાહ વાહ વાહ. આમ જોઈએ તો એનું નામ રહ્યું ને એ આપણા દાદા ગુરુ અરુણ બાપુએ રાખ્યું છે, લાડલે લાલ મઢી. લાડલે લાલનો અર્થ આમ જોઈએ ને તો થાય કૃષ્ણ પરમાત્માનું એક નામ છે. જેમ કૃષ્ણના ઘણા બધા નામ છે ને એમ આ એકય નામ છે. આ એકદમ પ્રેમાળ નામ છે. શાબાશ. અતિશય જ્યારે ગોપી હોય ઈ આખી જિંદગી કાઢી નાખે ને, કૃષ્ણની હોય આખી જિંદગી કાઢી નાખે ને પછી બધાય નામથી સંબોધન કરે, પણ છેલ્લે નામ આવે ને ઈ આ નામ છે. અતિશય પ્રેમાળ નામ, ગોપી દ્વારા પાડેલું નામ છે આ. હવે આ નામ શ્રીનાથજીમાં પહેલી આરતી લાડલે લાલની થાય, હા લાડલે લાલની થાય. પછી શ્રીનાથજીની આરતી થાય. શ્રીનાથજીની બાજુમાં નથી ઓલું? હા. ઈ લાડલે લાલ કહેવાય. લાડલે લાલ, હા. પહેલા આરતી આ થાય, પછી શ્રીનાથજીની આરતી થાય. તો એવી જ રીતે અત્યારે આમ તમે જુઓ ને તો લાડલે લાલ નામ આપ્યું છે દાદા ગુરુએ, એને એનું આખું જીવન આમ જોઈને તો શબ્દની પાછળ ખર્ચી નાખ્યું છે. આખા જીવનકાળની અંદર શબ્દ ઉપરનું ધ્યાન એનું, સત્સંગ, બીજી કઈ વાત નહીં, નામની વાત. તો હવે આવા મહાપુરુષો હોય જેને 40-45 વર્ષ આખી જિંદગીનો પૂરેપૂરો કાળ કહી હકી જેની પાછળ ખર્ચી નાખ્યું હોય અને એને નામ રાખ્યું હોય ને તો એ ખરેખર નામનો એક સૂત્ર હોય. એટલે લાડલે લાલ મઢી રહી ને એ આમ જોઈએ ને તો એક નામ નથી. કારણ કે નામ વસ્તુ એવી થાય કે તમે બોલી દો ને કોકનું નામ. અત્યારે મારું નામ ધવલ છે તો હું બોલી દઉં ધવલ, તો મને ઓળખવાવાળા હોય એ જે રીતના ઓળખતા એ રીતના એની રીતના અનુમાન કરી લે બધું કે આ ભૂપેન્દ્રભાઈનો છોકરો ને કૃષ્ણનગર મારી આ કામ કરે ને પૈણેલો છે ને ઉંમર અવડી છે ને આ લાઈનનો જાણકાર છે. એમ આપણે આ લાડલે લાલ મઢી રહ્યું ને એને નામ જો ગણી નાખીને તો મારા જેવી ઓળખાણ થઈ જાય, સંક્ષિપ્ત, નાનકડી. હવે આ નામ નથી, આ સૂત્ર છે. સૂત્ર એટલે શું? સૂત્ર એટલે આખા જગતની અંદર જેટલું પાણી છે ને, આમ જો તો 78% પાણી છે આખા જગતની અંદર. આપણી આ પૃથ્વી રહી ને એની અંદર 78% ભાગ પાણી. એમાંથી ખાલી 3% પાણી રહ્યું ને, જે 3% એ મીઠું પીવા લાયક પાણી, બાકી બધું ખારું સમુદ્રનું. સમુદ્રને તો આપણે બધાએ જોયા. આ 3% જે પાણી રહ્યું ને એની અંદર 2% પાણી રહ્યું ને એ તો બરફના રૂપે સ્ટોર થયેલું છે એન્ટાર્કટિકા ખંડમાં ને ત્યાં બરફના રૂપે. જો એ બધું ઓગળી જાય ને તો સમુદ્ર તટ રહે ને એ 25 ફૂટ 50 ફૂટ 100 ફૂટ ઊંચા આવી જાય.
એટલું પાણી ત્યાં ઊભું જ. હવે આપણે અત્યારે હમણાં વાત થઈ, બધી નદીઓની વાત થઈ, આપણે ગંગા, જમના, સરસ્વતી, નર્મદા. કાવેરી. હવે આ બધી નદીઓ આપણા ભારતમાંથી પસાર થતી નદી છે. આખા વિશ્વમાંથી પસાર થતી બધી નદીઓને મેળવી લ્યો ને તો 1% પાણી હોય. કેટલું? 1% પાણી. એ બધું પાણીને ભેગું કરો એટલે 1% પાણી થાય ખાલી. એવું 78% પાણી આ પૃથ્વી ઉપર છે. અને એ પાણીને તમે પાણી શબ્દ બોલો ને તો એ એની અંદર ન આવે. પાણી નામની અંદર એ પાણી નહીં આવે, પણ એના સૂત્રની અંદર જો તમે લખી નાખો ને કે H2O, હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનનો 1 કણ એટલે પાણી. આ સૂત્ર તમે આમ બોલો ને H2O એટલે આખા જગતનું બધું પાણી એની અંદર હમાઈ જાય. એમાં લાડલેલાલ મઢી નામ રહ્યું ને સૂત્ર જ. સૂત્રની વિશાળતા પાણીના માધ્યમ દ્વારા મેં તમને સમજાવી. આ મઢીનું નામ રહ્યું ને એમાં તમે જુઓ ને તો ખરેખર મઢીની અંદર કાર્ય શું થાય તો કે સત્સંગ થાય, ભજન થાય, આપણે ઓળખાવાની વાત થાય, અગમ અગોચરની વાત થાય, પરમાત્મા પ્રેમી રૂપે અહીં મળે, અહીંયા સત્સંગીઓ ભેગા થાય, અહીંયા સત્યની વાત થાય. આ મઢીનો ટૂંકો પરિચય છે. અહીંયા આવો ને એટલે હું ખોવાઈ જાય અને તું થઈ જાય. અહીંયા આવો ને તો આપ મટી જાય. આખા વિશ્વની અંદર જે રમી રહ્યો છે ને વ્યાપક, ઈ થઈ જાય. આ મઢીની અંદર તમે અંદર અત્યારે આવો એટલે અહીંની જે વાત હોય એ વાત આમ જોઈને તો જગત કલ્યાણની હોય. બાપુએ કીધું એ રીતના વિશ્વ કલ્યાણની હોય. કોઈનું ખરાબ કરવાની વાત જ ન હોય. અહીંયા ભેગા થાય એટલે આત્માથી પરમાત્મા લગીને પહોંચવાની જ વાત હોય. અહીંયા આત્મા પરમાત્મા હાવ નજીક હોય. અંશ હોય ને એની બાજુની અંદર વ્યાપક હોય. આ રીતે જો તમે સમજો ને તો મઢી રહીને એના બધા કાર્ય વિશે આપણે જાણ્યું. પણ આગળ આવે છે લાડલે લાલ. લાડલે એટલે લાડકવાયો, લાડકવાયો, વાલું, ગમતું. હવે લાડલે શબ્દ જે આવે ને તે તમને ગમતી બધી વસ્તુ રહી એ તમે આની હારે જોડી શકો. આ જગતની જેટલી ગમતી વસ્તુ રહી આની ભેગી જોડી શકો. એ લાડલામાં આવે. પછી તમારી પ્રિયતમ હોય તોય ભલે, તમારી પત્ની હોય તો ભલે, તમારા છોકરા છૈયા હોય તોય ભલે, તમારી મિલકત હોય તોય ભલે, ને તમારું આખું આ અત્યાર લગીનું કારખાનું બારખાનું આ તે જે બધું તમને ગમતી હોય ને વસ્તુ એની ભેગી તમે જોડી શકો. કારણ કે કણ કણમાં ઈ છે અને ઈ લાડલેની વાત છે. આમ જોઈને તો અહીંયા સંતો બિરાજતા હોય, સંતો મહાપુરુષો બિરાજતા હોય. ઈ અહીંયા આવવાવાળા જે બધા સત્સંગીઓ પ્રેમી હોય ને એના વાલા હોય, એના લાડલા હોય. અને પરમાત્મા રહ્યા ને એના લાડલા ઈ હોય. પરમાત્માના લાડલા ઈ હોય અને આપણા લાડલા આ હોય. એટલે વાત થઈ ગઈ કઈ અનેકમાંથી એકની વાત થઈ ગઈ. આવી વાત માટેની આ નામ જે બન્યું હોય ને તો એ મહાપુરુષ હોય ને એના હૃદયમાંથી કે એની વાચાથી નામ નીકળવું ન હોય. આ નામ જે રાખવાનું થયું હોય અથવા તો બોલવાનું થયું હોય અથવા અંકિત કરવાનું થયું હોય ને તે પરમાત્માએ પોતે નક્કી કર્યું હોય. સદગુરુની આપણે વાત કરીને અરુણ બાપુ કે હું બોલતો નથી, બોલે છે ગુરુ મહારાજ બોલે છે. તો સદગુરુની વાત જે આવશે ને તે તમારે જોવાનું કે બાપુ ઉપર ઢોળશે. બાપુ બીજા એમ ઉપર જતા જતા જગત ગુરુ કૃષ્ણ એ વાત પહોંચી જશે. કૃષ્ણ એ વાત જે પહોંચી જાય ને તે એ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ
એની વાત જે તમારે થશે ને તો તમારે કૃષ્ણ રહ્યા ને એનું નામય ગાયબ થઈ જશે ત્યાંથી, ઈ પરમાત્મામાં લીન થઈ જશે. એટલે જે આ બધા નામ બહાર પડ્યા હોય ને તો એ પરમાત્માના આપેલા નામ હોય બધા. એ રીતના લાડલેનું તો આપણે થોડુંક ચીરફાળ કરી એટલે કે થોડુંક આપણે જાણ્યું, પણ લાલ શબ્દ રહ્યો ને એ આવશે ને એટલે આપણે હમણાં ભારતની વાત કરી તો ભારતનો લાલ કોણ હોય? ભારતનો સપૂત કોણ હોય? તો કે આપણા સૈનિકો, જે મા ભારતીની રક્ષા હાટું થઈને પોતાના જીવનનું બલિદાન આપી દે, પોતાના કુટુંબનું ન જોવે, આખા ભારતને પોતાનું કુટુંબ માને, ઈ ભારત માતાનો લાલ. અને બીજા લાલની વાત કરો એટલે કૃષ્ણ આવી જાય, મા યશોદાનો લાલ. વાહ ઓમ જોઈને તો લાલની વાત આવે ને એટલે કૃષ્ણ પેલા દેખાય આપણને. લાડકવાયાની વાત આવે જેને એટલે કોઈ પણ પ્રકારનો ઋણ ન હોય ને હા એને અરુણ કહેવાય, હા અને અરુણનો અર્થ જ લાલ થાય. હા, એનો અર્થ ય લાલ થાય. જો બાપાએ નવું કીધું ઈ મને ખબર નહોતી. અરુણનો અર્થ ય લાલ થાય. અરુણોદય થયો, સવારમાં સૂર્ય ઉગે ને હા ત્યારે કે અરુણોદય થયો. હા, હા, લાલ અને ઈ ઓલી પ્રકાશની લાલી થાય ઈ લાલ. લાલ હિંગળો જેવો ઉગે પેલા તો સવારના પોરમાં જે સૂર્ય. આપણે સૂર્ય ઉગે ને તો એ આકાશની અંદર ઝાંખી આપણને લાલી દેખાય, અરુણોદય કહેવાય. લાલ જ હોય હવા. અને ઈ લાલી રહી ને જી ઈ લાલ. આ લાલ પરમાત્મા ભેગું મેરા કેટલું દિલમાં. જોડાણ થાય છે એમ. આ સંતો વાતથી જોડાણ કેટલું જાગી થાય છે. વૈરાગી રામા જોયું મેં તો જાગી જ. પરમાત્માની સ્થિતિ આ રહી જોડાણ. એટલે જોડાણ છે. લાડ લે એ કે લાડ ને લે હા તો લાલ, હા, તો લાડ લે લાલ અને મઢી. તો આ લાડલે પવિત્ર નામ સાહેબના એ નામમાં છે નિશાઈ. અને જે નામમાં ગુરુ અને ગોવિંદ બે બિરાજે, બેય બિરાજે. એની ગમ કોક વિલાન થાય. એટલે એક માં હોય ને લાડલે લાલમાં ગુરુ ગોવિંદ બે આવી જાય. એટલે એ વાત કરું છું હજી આગળ. હજી ઘણી બધી વાત હે. હા હા, તો વાંધો નહીં, લાડલેની હવાર પડે તો વાંધો નથી. ના લાડલેની જે વાત થઈ ને તે એક માં હોય ને એને 4 પુત્રો હોય ને તો એમાંથી એને ગમતો જીવ હોય ને બધાય ગમતા જ હોય. આમ પરમાત્માના બાળક બધાય પરમાત્માને ગમતા હોય, પણ અહીંયા જેને બોલાવે ને એ ખરેખર ગમતો હોય. આ સાનિધ્યની અંદર જે આવે ને એ ખરેખર ગમતો હોય. એમાં એક એવો હોય માને કે જે એને જરૂર પડે કે જે કાંઈ અંદરથી ઈચ્છા થાય તો એને ઈ યાદ આવે, અને ઈ જ આ મઢીના મહંત પરમાત્માને જે કાંઈ કોઈ વસ્તુની લીલા કે કોઈ વસ્તુની આગળ પ્રતીતિ કરાવી હોય કે કાંઈ કાર્યને આગળ વધારવું હોય ને તો એને એનો માનીતો પુત્ર યાદ આવે ને ઈ આ લાલ. અરુણ બાપુએ કીધું અરુણનો અર્થ ય લાલ થાય છે, તો સોનામાં સુગંધ પડી ગઈ. હા, વાહ જબર વાહ. તો આવી રીતે આપણે લાડલે લાલ મટી રહીને એ નામ બાપુએ આપ્યું. અને મને ઘણો ટાઈમથી આ બધી નાની નાની વસ્તુ ઉપર એવું થાય કે ઘણીવાર કે ભાઈ આ ખરેખર આનો અર્થ શું થતો હોય છે, આનો અર્થ શું થતો હોય છે. તો મેં થોડુંક વાંચન કર્યું ને તો મને આ બધાય એના સમાનાર્થીઓ, એના અર્થ એ બધાય જાણવા મળ્યા. તો મેં કીધું સત્સંગની અંદર આપણે મૂકી તો બધાયને ખબર પડે કે ખરેખર લાડલે લાલ મઢી એટલે શું અને મઢી એટલે શું. પહેલાં તો કે ભાઈ આ દરરોજ આપણે ભેગા થાય છે એ જ્યાં સત્સંગની વાત થતી હોય ને એને જ મઢી કહેવાય. જ્યાં સંત મહાપુરુષ વિરલા બિરાજતા હોય ને એને જ મઢી કહેવાય. બાકી વાત છે શબ્દની, નામની. તો તમે નામ સમજીને જો હાલો ને અત્યારે કે ભાઈ લાડલે લાલ મઢી, તો ઘણીવાર તમે કોઈક મહાન પુરુષો કે મહંત હોય કે કોઈ સંતો હોય તમને ઘણીવાર નામની માળા કરવાનું કહેશે કે નામની માળા કરો, આ નામ તમે પૂજો, આ નામ તમે રટણ કરો. તો એવી રીતના જો તમે નામ ઉપર જાઓ ને તોય આ શબ્દ રહ્યા ને એ તમને તારી દે એવા છે. કારણ કે અહીંયા ને
હું મટી જ જાય છે. વાત થાય છે સીધી તારવાની જ વાત થાય છે. અને આમ જોઈએ ને તો જે લોકો અહીંયા આવે છે ને એ ખરેખર પ્યાસી છે. એ લોકોને ખરેખર સત્સંગની એક ભૂખ છે. અને એ સત્સંગની ભૂખ પૂરી ક્યાં પડે તો કે મઢીની અંદર, બીજે ક્યાંય ના પડે. સત્સંગ વિના પરમાત્માને પામવો ખરેખર અઘરો છે. ગોરધનભાઈ સત્સંગની હમણાં એના સત્સંગમાં કીધું ને કે ખરેખર એને પામવો અઘરો છે, તો એ 100% સાચી વાત છે. અને અહીંયા આવું વાતાવરણ બને છે ને, એવું વાતાવરણ આમ જોઈએ ને તો આખા રાજકોટમાં તો નહીં પણ કદાચ આખા ગુજરાતમાં નહીં બનતું હોય કે દરરોજે દરરોજ મઢી આમ જોઈએ ને તો સફળ થઈ ગયા. આ મઢી જાગતી થઈ ગઈ. અહીંયા મઢીની અંદર શબ્દના પ્રકાશ માંડ્યા વહેવા. અહીંયા કણ રહ્યા ને એ પ્રજ્વલિત થઈ ગયા છે અત્યારે. બાકી નામની વાત તો એવી છે કે ઘણીવાર આપણે કોઈક વાર બોલી કે ભાઈ દીવો, અને હું અહીં લખી નાખું દીવો, તો એનાથી પ્રકાશ ન મળે. એટલે નામથી એમ કાંઈ થાય નહીં, પણ તમે નામની અંદર ઊંડાણમાં ઉતરો, એના મર્મને, એના જોડાણને, એના ગુણને એને પકડશો ને તો ખરેખર એક આધ્યાત્મિક તમને એક પ્રકાશ તમારી અંદર પ્રજ્વલિત થશે. એટલે આ રીતે આપણે નાનકડા સત્સંગ દ્વારા આપણી જે આ મઢી દરરોજ આપણે ભેગા થાય છે એ જગ્યાની કાર્ય અને એનો પ્રભાવ અને એનું આધ્યાત્મિક મૂલ્ય શું છે ને એ સમજાવવા માટે મારી થોડીક આજના સત્સંગનો તાત્પર્ય હતો. બોલો સદગુરુ મહારાજની જય. હાલો હાલો એક ભજન ગાવ છોકરા ભજન ગા.